बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैन हाजी इमाम। या मौलाए मेहरबान, मुश्किल कुशा, मदद फरमा, मदद फरमा। या अलीयुल मुर्तज़ा, फरियाद रस, फरियाद रस। नूर पाके मुस्तफा, फरियाद रस, फरियाद रस। बादशाह इन्नमा, फरियाद रस, फरियाद रस। ताजदारे हल्लता, फरियाद रस, फरियाद रस। ऐ शहंशाह, तुझसे मेरा हाल दिल पिनहान नहीं। ऐ शहंशाह, तुझसे मेरा हाल दिल पिनहान नहीं। तेरी कुदरत के सिवाय मुश्किलात आसान नहीं। तेरी कुदरत के सिवाय मुश्किलात आसान नहीं। या अली अल्लाह बिहक़्क़े अंबिया, फरियाद रस। या अली अल्लाह बिहक़्क़े औलिया, फरियाद रस। ऐ तबीबे आसमानी, दिल का दरमान करता। ऐ हबीबे अक्लो जानी, फज़्लो एहसान करता। बंदाए आजिज़ है तेरा, ये नसीरे खाकसार। ला फता इल्ला लीला, सैफ इल्ला ज़ुल्फ़िकार। ला फता इल्ला लीला, सैफ इल्ला ज़ुल्फ़िकार। हस्बुनल्लाह व निअमल वकील, व निअमल मौला, व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील, व निअमल मौला, व निअमन नसीर। આપણે જે શરૂઆત કરી છે નઝમથી કે યા મૌલા મુર્તઝા અલી, મારી તું ફરિયાદ સાંભળ, મારી તું પુકાર સાંભળ મૌલા। એ પાક નૂર, આપણા પૈગંબરનું નૂરે પાકે મુસ્તફા, તું મારી ફરિયાદને સાંભળ, તું મારી ફરિયાદને સાંભળ। તું બાદશાહ છો, તું મારી ફરિયાદને સાંભળ। જ્યારે આપણે એને બાદશાહ કહીએ છીએ તો આપણે કહીએ છીએ પોતાને ગુલામ છીએ, કમજોર છીએ, તારા હુઝુરમાં છીએ, તું બાદશાહ છો અને અમે અમારી જે છે પુકાર તું સાંભળ। તું આખી દુનિયાનો માલિક છો, તું મારી પુકારને સાંભળ। યા મૌલા, યા ખુદા, હું બહુ જ મજબૂર છું, દિલથી બહુ દુઃખી છું, કેમ કે હજી સુધી હું એ તારી પાક કિયામત, કિયામત કહેવાય છે એક અંદર એવી તબદીલી આવે, આપણી નફસે અમારા મરી જાય, આપણે ઇમામના નુરાની બાતની દીદારને પામી જઈએ, કિયામતથી
આપણે ગુજર થઈ જઈએ, પસાર થઈ જઈએ, તો કહે છે કે મારું દિલ હજી બહુ દુઃખી છે કે ક્યામત હજી નથી આવી. ક્યામત મતલબ કે મારી નફ્સ નથી મરી મોલા, મને તારા દીદાર નથી થયા, હું કેટલો તારાથી દૂર છું, એટલે હું બહુ ગમગીન છું અને બહુ મજબૂર છું. તું મારી પુકારને સાંભળ મોલા. એ શહેનશાહ, એ બાદશાહ, તારાથી મારો હાલ, જે દિલનો હાલ છે, એ કાંઈ છુપાયેલું નથી. તને બધું જાણ છે, તું બધું જાણે છે મોલા. અને તારી મદદ વગર, તારી કુદરત વગર આ જે મુશ્કેલ છે, કઈ મુશ્કેલ કે પોતાની નફ્સને મારી નાખી અને પાક્કા હકીકી ફરમાન બરદાર થઈ જાય, એ મુશ્કેલ છે. એ પોસિબલ નથી મોલા, અગર તારી કુદરત, તારી રહેમત, તારી મદદ ના હોય અમારા પાસે મોલા. કેમ કે તારી કુદરત વગર આ બધી મુશ્કેલાત જે છે એ આસાન નથી. યા મોલા, યા ખુદા, હું આપણા પૈગંબરોની વાસ્તેથી તારાથી મદદ માંગુ છું, ફરિયાદ કરું છું. હું બધા જેટલા ઓલિયા થઈ ગયા છે એના વાસ્તેથી તારાથી મદદ માંગુ છું. તું આસમાની ડોક્ટર છે, તું એક તબીબ છો, હેવનલી ડોક્ટર છો તું મોલા. તું મારા દિલનો ઇલાજ કર, મારા દિલમાં તું શાંતિ દે, મારા દિલનો તું ઇલાજ કર. અને મોમીનના દિલના ઇલાજ, મોમીનના દિલની શાંતિ એના ઇમામના દીદાર છે. પછી કહે છે, એ મારા પ્યારા, મારી અક્કલ અને મારી રૂહના પ્યારા, બદનના નહીં. જે રિશ્તો છે આપણો હકીકી રિશ્તો, જે ઇમામથી જે છે રિશ્તો, એ આપણી રૂહ અને અક્કલનો રિશ્તો છે. તો મારી રૂહ ને મારા અક્કલને જે પ્યારો છે મારો મોલા, મારા પર ફઝલ કર, એહસાન કર. અને પછી આ બંદો આજીઝ, જે બહુ જ હમ્બલ, બહુ જ આજીઝ બંદો નસીર છે, પોતાને ખાક ઉપર રાખે છે, પોતાને જમીનની મીઠી ઉપર રાખે છે અને કહે છે, તું લાફતા છો, લાફતા ઇલ્લા અલી, લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર. યા મોલા, તારી મદદના સિવાય અમે કાંઈ નથી મોલા. યા મોલા, અમે જ્યારે બી અહીંયા ભેગા થઈએ છીએ મોલા, કંઈક એમ ગિનાની વાતો કરીએ છીએ, દિલમાં એ જ આશા હોય છે કે આ સારા સારા ફરમાનના અંદર જે શબ્દ છે, જે મોતી ઇલ્મના, જ્ઞાનના ભરેલા છે મોલા, એ મોતી અમારા અંદર ઉતરી જાય અને અમારા અંદર એક એવી તબદીલી આવે, કે એવો બદલાવ આવે મોલા, કે અમારો દિલ જે છે બસ આ ઇલ્મ, જ્ઞાન, ઇબાદત, zikr, ગિરિયાવઝારી તરફ વળી જાય અને દુનિયાથી દિલ હટી જાય મોલા. એમ નથી કહેતા કે દુનિયાના કામ નથી કરવાના, પણ એમાં દિલ ન લાગે મોલા, એની ચાહના, એની ખ્વાહિશ ન થાય મોલા. યા મોલા, તું તારી પનાહમાં રાખ મોલા. એવી ખ્વાહિશાતથી એમને બચાવી લે મોલા, કે જે દુનિયાવી ખ્વાહિશાત છે મોલા. યા મોલા, તું મારી મદદ કર મોલા, અમારી મદદ કર મોલા, અમારી મદદ કર મોલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. આજે આપણે તમને મારી સ્ક્રીન દેખાય છે ફરમાનની? જી જી, ઓકે, શુક્ર. ઓકે, તો આપણે આ ફરમાન જે છે સપ્ટેમ્બર 13th 1899 જંગબારનું જે ફરમાન આપણે વાંચી રહ્યા છીએ, આપણે એ જ કન્ટિન્યુ કરશું. સલવાત પડો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમારો દીન હક છે, તમે દીન મઝહબ ઉપર ચાલશો તો ફાયદો થશે. આ દુનિયામાં તમે ખરાબ રીતે ચાલશો તો તમને તમારો દીન નડશે. અને મને યાદ આવે છે કે આપણે આ વાત કરેલી કે કેવી અજીબ વાત છે કે મઝહબ આપણે નડે તો આપણે દુનિયાના અંદર જ્યારે વિચાર કરીએ છીએ તો કેટલી વખત મઝહબના અંદર આપણે એક્સક્યુઝ કાઢવા પડે છે કે મારાથી આમ નથી થતું કેમ કે મને આ કરવાનું છે, મારા પાસે આ ડ્યુટી છે, મારા પાસે એમ છે, તેમ છે. કેટલા આપણે એક્સક્યુઝીસ કાઢતા હોઈએ છીએ અને એની વજહ એ છે કે આપણે મઝહબની જે હકીકતી માયના છે, જ્યારે એને આપણે સમજતા નથી તો મઝહબ જે છે એ આડો આવે છે, એ નડે છે.
આ કેવી અજીબ વાત છે કે આપણે સ્માઇલી છીએ, આપણે ઇમામથી એટલી મહાબત કરીએ છીએ અને આપણો મઝહબ તો બહુ જ ઊંચો મઝહબ, બાતની મઝહબ છે. અને મોલા ફરમાવે છે કે તમારો દીન તો હક છે, કે સાચો છે મતલબ. અને આપણે જ્યારે એના પર ચાલશું તો જ આપણે ફાયદો પામી શકશું. પણ કેવી અજીબ વાત છે, બહુ જ હેરાન કરવા વાળી વાત છે કે જ્યારે આપણે દુનિયાના અંદર દુનિયાને મહત્વતા વધારે આપીએ છીએ, દુનિયાના ખરાબ કામ કરીએ છીએ, કેમ કે દુનિયાદાર બની જઈએ છીએ, દુનિયા વાલી થઈ જાય છે. તો જ્યારે દુનિયા વાલી થઈ જાય છે, જ્યારે દુનિયાદાર બનીને ચાલીએ છીએ, તો તેવા લોકોને આપણું જે મઝહબ છે એ નડે છે, એ આડો આવે છે. મોમિનના માટે આ બહુ હેરતની વાત છે. અને ક્યારેક આપણે એવી સિચ્યુએશનમાં હોય તો આપણને પોતાને તરત જ તપાસ કરીને પોતાને સીધા રસ્તા ઉપર નાખવાનું કે મઝહબ તો આપણી બહેતરી, આપણી ભલાઈ માટે છે, આપણે અસલ મકાન પર લઈ જવા માટે છે, આપણા માટે ફાયદો ને ફાયદો જ છે. મઝહબને પાળવામાં આપણા માટે ફાયદો ને ફાયદો જ છે. તો આવી રીતે જ્યારે ઇમામ આવા શબ્દ વાપરે, બહુ દુઃખની વાત છે, આપણા માટે બહુ શર્મિંદગીની વાત છે, બહુ જ એમ્બેરેસમેન્ટની વાત છે કે આપણે આવું વાંચીએ ઇમામના ફરમાનમાં કે નડે છે. કેવી અજીબ વાત છે, રાઈટ? પછી મોલા ફરમાવે છે તમે એવી રીતે ચાલો કે જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ત્યાં અમારા સાંભળવામાં એમ આવે કે આગા ખાનના મુરીદો ફિરિશ્તા જેવા છે. તમે એવી રીતે ચાલશો ત્યારે જ દીનનો ફાયદો થશે. તો મોલા શું ચાહે છે? મોલા ચાહે છે કે જ્યાં બી આપણે રહીએ, આપણે એટલા સિન્સિયરિટીથી રહેતા હોય, જે બી મુલ્કમાં હોય, અલગ અલગ મુલ્કના અલગ અલગ કાનૂન, અલગ અલગ તौर તરીકા, આપણે એ મુલ્કના સાચા હકીકી વફાદાર થઈને રહેવાના અને એટલું એથિકલી તકવાના સાથે ચાલવાનું કે જ્યાં પણ આપણે રહેતા હોઈએ એ લોકો આપણી તારીફ થાય કે આ લોકો તો બહુ લોયલ છે કન્ટ્રીના, આ લોકો તો બહુ સારા માણસો છે, આ લોકો તો બહુ એથિકલ છે. જ્યારે એવી તારીફો આપણી થતી હોય ને, આપણે તો સર્વિસ કરતા હોય આપણી કન્ટ્રી માટે, આપણા ટાઉન માટે, આપણા સિટી માટે, તો ઇમામ ફરમાવે છે કે મને એટલી ખુશી થાય છે કે બધા જ્યારે એમ કહે છે કે આ ઇસ્માઇલી મુરીદ છે, તો મોલાને બહુ ખુશી થાય છે આ વાતના અંદર. પછી ઇમામ ફરમાવે છે પણ જો એવા ખ્યાલ કરશો કે બુઢી ઓરતનું ત્યાગ કરી બીજી નાની ઓરત પરણું અને પારકા પૈસા ખાઈ જાઉં વગેરે બાતિલ ખ્યાલ કરશો તો સગડા કહેશે કે આગા ખાનના મુરીદો ખરાબ છે. તો આપણે યાદ હશે કે આપણે લાસ્ટ ક્લાસના અંદર આના ઉપર ઘણી આપણે વાત કરેલી, તો આપણે ડિટેલમાં નહીં જાશું કેમ કે આપણે સમજી ગયા છીએ કે આપણે આપણા ખ્યાલ સારા રાખવાના છે. અને આપણે જ્યારે દુનિયાના અંદર રહીએ છીએ અને આપણા અમાલ સારા હોય છે, આપણે એથિકલ હોઈએ છીએ, તો ઓફકોર્સ બધા જ્યાં આપણે રહેતા હોય એ લોકો માણસો આપણે જોતા હોય અને એ લોકો હેરત કરે કે તમે કોણ છો, ક્યાં મઝહબનું છે કે તમને લોકોને આટલી સારી તાલીમ દેવામાં આવે છે, તમે આટલા નાઇસ ને કેરિંગ કેવી રીતે છો, રાઈટ? તો આપણે કહી શકીએ કે ભાઈ અમે આગા ખાનના મુરીદ છીએ, અમે ઇસ્માઇલી છીએ. પણ એના અપોઝિટમાં આપણે એવા માણસો જોઈએ કે જે લોકો ફિઝિકલી દુનિયા બાને આવી વિચારમાં હોય કે બુઢી ઓરતને કાઢીને નાની ઉંમરની ઓરત લાવે. તો આ જમાના અંદર આપણે દિમાગમાં રાખવાનું કે આ બાઈ અને ભાઈ બેની વાત થાય છે. એ જમાનો નથી, 1899નો જમાનો નથી. આ જમાનો જે છે 2024ની વાત થઈ રહી છે. અને શૈતાનનો જોર છે કે બાઈ હોય કે ભાઈ હોય, આવા કામ કોઈને શોભા નથી આપતા. સ્માઇલી મોમેન ભાઈને કે બહેનને આવી ચીજો શોભા નથી આપતી. કે આપણા ખ્યાલ જો જે હોય એ નીચે જવાના હોય, બદનના ખ્યાલ હોય, નીચે જવાના ખ્યાલ હોય, તો એ સારા ખ્યાલ નથી. પારકા પૈસાને ખાઈ જવાનું વગેરે બાતિલ ખ્યાલ કરવાનું નહીં. તો આપણે આ વાત તો કરેલી બુઢી ઓરતની, તો આપણે માની જાશું, પણ મને ઉમ્મીદ છે કે આપણે જ્યારે પારકા પૈસાની વાત કરીએ છીએ તો હા, અગર આપણે કોઈ સાથે બિઝનેસ કરતા હોય, કોઈ સાથે આપણું લેનદેન હોય, તો કોઈનું આપણે ચારાને બી આપણા સાથે એક ક્વાર્ટર બી આપણા પાસે રહી જાય તો એ આપણા માટે સારું નહીં, રાઈટ? આપણે બરાબર ઈમાનદારીથી કોઈનો પૈસો આપણે એને વાપસ પાછું કરી દેવાનું. પણ અહીંયા પારકા પૈસાની એક માયના એ બી થાય છે કે જ્યારે આપણે આ જીવન મળ્યું છે અને આપણે આ દુનિયામાં આવેલા છીએ, તો આપણે સમજીએ છીએ કે આ મારું જીવન છે, મારી જિંદગી છે, મારું ઘર છે, મારા બચ્ચા છે, મારું બદન છે, મારી શ્વાસ છે. તો એના જેવો નાદાન માણસ કોઈ નહીં હશે. કેમ કે આપણી શ્વાસ જે છે એ રૂહથી છે, અને રૂહ જે છે એ ખુદાનો ફરજંદ છે.
ખુદાને નૂરનો કતરો છે, જે ખુદાએ આપણે આપેલું અમાનતના તौर ઉપર કે તમે આને દુનિયામાં વાપરો. કેવી રીતે વાપરો? કે તમને બદન દેવામાં આવ્યું છે, તમે દુનિયામાં રહો, કરો, ખુશી કરો, પણ જે હુકુમ તમને દેવામાં આવ્યો છે એનું પાલન પર કરો. તો શું થાય છે કે આપણે જે હુકુમની પાલન જે આપણે કરવાનું હોય એને ભૂલી ગયા અને પારકા પૈસાને ખાઈને આપણે રાજી થઈ ગયા. મતલબ રૂનો વપરાશ જે છે એ દુનિયાની પ્રગતિ માટે કર્યું, અકલનો વપરાશ દુનિયાની પ્રગતિ માટે કર્યું અને દિન માટે કાંઈ કમાઈ ન કરી. દિનના માટે કોઈ આપણે અક્કલ ન ચલાવી, અક્કલથી મહેનત ન લીધી, રૂથી કાંઈ મહેનત ન કરી. તો પછી ઓફકોર્સ એવા માણસો ખરાબ છે, એ લોકોના ખ્યાલ ખરાબ છે, બાતિલ છે. અને ઇમામ ફરમાવે છે કે મારા મુરીદ એવા ન હોવા જોઈએ. અને પછી એનું જે આપણે સમજી રહ્યા છીએ કે દુનિયા બારે બીજા માણસો, જ્યારે બીજા તરીકાના માણસો, બીજા મઝહબના માણસો આપણે જોતા હોઈએ તો એ લોકો પણ એ કહે કે આ માણસો, આ લોકો બહુ જ અલગ તરીકાના માણસો છે, આ લોકોની અંદર સેલ્ફિશનેસ નથી, આ લોકો બહુ સારા વ્યવહારવાળા માણસો છે, બધાની કેર કરતા હોય છે. જ્યારે એવી તારીફ ઇમામ પાસે જાય છે તો ઇમામને કેટલી ખુશી થાય છે. હવે એના ઓપોઝિટ આપણે નેગેટિવ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કોઈ ઇસ્માઇલી બિઝનેસમેન હતો કે કાંઈક હતો, એ લોકોએ કાંઈક ખરાબ કર્યું, કામ નેગેટિવ કામ કર્યું, ગવર્મેન્ટને રૂલના હિસાબે ગલત કામ કર્યા અને કોર્ટમાં કેસ ગયો અને ન્યૂઝમાં આવી ગયું. કોણ છે આ લોકો? ઇસ્માઇલી છે. આ કામ આપણે શોભા નથી આપતા, કેમ કે ઇમામ નથી ચાહતા કે આપણું નામ આવી રીતે ખરાબ થાય. કેમ કે ઇમામ એટલી મહેનત કરે છે આપણા માટે કે આખી દુનિયાના અંદર આપણે ઇમામના મુરીદ તરીકે જ્યારે ઓળખવાય છીએ તો આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટના અંદર કેવું ઇમામનું નામ છે. અને જ્યારે જ્યાં પણ બી આપણે રહેવા ચાહતા હોઈએ દુનિયાના અંદર, ઇસ્માઇલી હોવાના વજહથી આપણે કેટલી ઇજ્જત છે વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર કે આપણે ઇસ્માઇલી છીએ. તો આપણે ખરાબ કામ શોભા નથી આપતા. તો મને ઉમ્મીદ છે કે આપણે જ્યારે આ ફરમાન વાંચીએ તો ધ્યાન અહીંયા બી દોડાવવાનું, ધ્યાન અહીંયા બી દોડાવવાનું, અહીંયા બી દોડાવવાનું, હર તરીકેથી આપણે એના માયના કાઢીને સમજવાના અને પોતાને નાળ તપાસવાની કે આપણે કોઈ રીતે ગલત કામ તો નથી કરી રહ્યા. ખરાબ અમાલ કરશો તો બુરા કહેવાશો, સારા અમાલ કરશો તો સારા કહેવાશો. અને સૌ કોઈ કહેશે કે આગા ખાનના મુરીદ ખોજાઓનો મઝહબ ઘણો સારો છે. આપણા અમાલથી આપણે એમ વિચાર કરીએ કે ભાઈ મને તો પોતાનો જ ખ્યાલ રાખવાનો છે, મને પોતાનો મઝહબ પોતે સંભાળવાનો છે પોતાની રૂહ માટે, બીજાનો મને કાંઈ ફિકર નથી, પોતાની કરવાની છે. એક વિચાર છે, રાઈટ? ઇમામ આપણને કેવી અજીબ ગરીબ સમજ આપે છે. અહીંયા ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે મઝહબ ઉપર અમલ કરો છો, કેવી રીતે અમલ? કે તમારું દુનિયા પણ છે ને એ મઝહબ ઉપર, મઝહબ પ્રમાણે ચાલતું હોય. તમારી દુનિયા પણ મઝહબના પ્રમાણે જ્યારે ચાલતી હોય છે ને, તો આપણી દુનિયાનું જીવન, આપણા દુનિયાના તાલુકાત, આપણા દુનિયાના બિઝનેસ, લેનદેન બધું સારું હોય. તો આપણી રૂહ તો ફાયદામાં છે, ઇમામની ફરમાનબરદારી પણ થાય છે અને ઇમામને આનંદ પણ મળે છે જ્યારે કોઈની તારીફ ક્યારે બી કેવી રીતે બી જ્યારે ઇમામને પૂગે છે કે તમારા ઇસ્માઇલી ભાઈઓએ, તમારા ઇસ્માઇલી મુરીદોએ આ કામ કર્યું, આ ડોનેશન આપ્યું, કે આ ખિદમત કરી, કે લોકો કમ્યુનિટીમાં આટલી સારી રીતે રહે છે. કોઈ બી મિસાલની, કોઈ કેટલી બધી મિસાલો આપણે ઇસ્માઇલી જે ઈમેલ આવે છે એમાં કેટલા બધા આપણા ઇસ્માઇલી ગવર્મેન્ટના અંદર આગળ છે ને મહેનત કરે છે. તો એ લોકો શું પોતાના નામના માટે જ કરે છે? જ્યારે કોઈ બી સેવા આપણે કરીએ છીએ તો આપણે ખબર છે કે આપણે ઇસ્માઇલીના જેમ ઓળખવામાં આવીએ છીએ. ઇમામનું નામ આપણા સાથે જોડાયેલું છે. અને ઇમામ કેટલી મોહબ્બતથી, જ્યારે આપણે જેવી રીતે આપણે નાના બચ્ચાનો હોય એવી રીતે ઇમામ સમજાવે છે કે ખરાબ અમલ કરશો તો બુરા કહેવાશો, સારા અમલ કરશો તો સારા કહેવાશો. કેટલું ઇમામ એવી રીતે કહે છે આપણે કે ક્લિયર કટ છે, કોઈ ગ્રે લાઈન નથી. હવે આપણે કોઈ બિઝનેસમેનથી વાત કરીને તો એમ કહેશે મારો આ ધંધો ને પછી મને આમાં મારા એક્સપેન્ડિચર ને મારી આ દસો, કેટલી વાતો આપણે અલગ 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 સાંભળશું. જે લોકો બિઝનેસમેન છે એ લોકો મારી વાત સમજી શકશે, રાઈટ? કેમ કે આપણે આ દુનિયાના અંદર રહીએ છીએ ને સાંભળીએ છીએ. તો ઇમામ કેટલું ખુલ્લું ફરમાવે છે કે ખરાબ કામ કરશો તો ખરાબ કહેવાશો, સારા કામ કરશો તો સારા કહેવાશો.
અને બધાએ પણ વખાણ કરશે કે આગા ખાનના મુરીદ કેટલા સારા છે. કેમ કે આપણે દુનિયાના અંદર જ્યારે રહીએ છીએ, દુનિયાના વેપાર કરીએ છીએ, દુનિયાના અંદર બિઝનેસ, જોબ, દુનિયાના અંદર રહીએ છીએ, તો માણસો જોવે છે આપણને કે આ લોકો ઇસ્માઇલી છે, ઇસ્માઇલીના જમાતખાના બનેલા છે, આ લોકો કેવી રીતે રહે છે, આ મેટર કરે છે. તો એક તરફ જ્યારે આપણે ફરમાન વાંચતા હોઈએ છીએ ને, તો આપણે એવું નહીં કે મગજના અંદર એવી રીતે રાખવાનું કે આપણે બસ પોતાની રૂહ માટે ફરમાન વાંચી રહ્યા છીએ અને બસ પોતાની રૂહનું કરવાનું છે, જમાતખાને જવાનું અને બસ આવી રીતે જિંદગી જીવવાની છે, ના અહીંયા જવાનું ના આ જવાનું. એકચ્યુઅલી ઇમામ આપણને સમજાવે છે કે દુનિયાના અંદર રહેવા માટે આપણે કેવી રીતે બધાયના સાથે સારા અમાલથી રહેવાનું છે, બધાય સાથે સારા અમાલથી રહેવાનું છે. એક મિસાલ જેવી કે એક ટાઈમની એક મિસાલ દિમાગમાં આવી કે ભાઈ પોતાનું ઘર સાફ કર્યું બરાબર, અને પછી કચરો જે છે નીચે ફેંકી દીધો, મિસાલના તौर ઉપર. યા પછી આપણે મિસાલ લઈએ કે પાકિસ્તાન અંદર હોય કે ઇન્ડિયાના અંદર હોય, આપણે ગાડી ચલાવતો હોય અને કંઈક ખાવાનું ખાતા હોય, આપણે વિન્ડો નીચે કરી અને કચરો ફેંકી દીધો બહાર. વેસ્ટર્ન કન્ટ્રીના અંદર આપણે એમ ન કરી શકીએ, કેમ કે તરત જ ટિકિટ મળશે, કેમ કે રૂલ્સ છે. તો કેમ આપણે પોતાના જે ચોઇસીસ છે, જે આપણા રહેવા કરવાનો તરીકો છે, કોઈ આપણે કહે કે ન કહે, કોઈ આપણે જોવે કે ન જોવે, કોઈ આપણે ટિકિટ આપે કે ન આપે, આપણા અમાલ સારા છે કે નહીં. તો આ એક વિચાર કરવાનો તરીકો છે કે કેવી રીતે આપણે દુનિયામાં જિંદગી બસર કરવાની છે. એવું નથી કે જ્યાં આપણે દંડ મળતું હોય ને તો જ આપણે સારા થાય. વેસ્ટર્ન કન્ટ્રીના અંદર માણસો કેવી રીતે સારા છે કે દંડ મળે છે, ટિકિટ મળે, પનિશમેન્ટ મળે, તો આપણે બધા સારા અમાલ કરવા માંડીએ, સારા આપણા તરીકા આપણે કરવા માંડીએ. એવી જ રીતે આપણે મગજના અંદર બેસાડવું પડશે કે આપણે મઝહબને કેમ ભૂલી જઈએ છીએ, ખુદાને કેમ ભૂલી જઈએ છીએ, કેમ કે આપણને એવું લાગે છે તો દેખાતું નથી. આપણે કંઈ ખરાબ કામ કરીએ છીએ તો કોણ જોઈ રહ્યું છે, મને કોઈ જોઈ નથી રહ્યું. અને પછી આપણે એક્સક્યુઝિસ, કે જ્યારે કોઈનો સામો થાય તો આપણે એક્સક્યુઝિસ કરવા માંડીએ. તો આ બધી ચીજો જે છે એક મોમિનના માટે રીઝન છે કે વિચાર કરે, ઊંડાણમાં જાય કે મારા અમાલ કેવા છે, હું શું કરી રહ્યો છું, અને પછી મારી ચાહના શું છે, મને ઉપર જવું છે કે નીચે જ રહેવું છે, રૂહની પ્રગતિ જોઈએ છે કે નથી જોતી. આ બધા વિચાર જ્યારે આપણે કરશું અને હર રીતે હર જગ્યા પર જ્યારે આપણા અમાલ સારા હશે ને, ત્યારે જ આપણે સાચા અને સારા મોમિન કહેવાશું. દીન તો આપણો હક છે, દીન તો આપણો સાચો છે, પણ આપણે પોતાના અમાલથી એ દીનને ખરાબ નામ આપીએ છીએ. તો ઇમામ આપણને બહુ જ પ્યાર અને મોહબ્બતથી સમજાવે છે, અમે તમને સારા નરસા વચ્ચે સમજણ આપીએ, પછી અમલ કરો અથવા ના કરો તે તમારી ખુશી ઉપર આધાર છે અને તમારા હાથમાં છે. હવે આપણે એના પર શું વાત કરીએ. ઇમામ કેટલા મોહબ્બતથી આપણે સમજાવી દીધું કે જો તમને સમજાવી દીધું છે, બચ્ચાના જેમ તમને સમજાવી દીધું છે, હવે તમારા હાથમાં છે, તમે જે ચાહો એ તમે કરો. આ ઇમામની રહેમત નથી તો શું છે કે ઇમામ આપણે કહે છે, આપણે અડલ્ટના જેમ ટ્રીટ કરે છે. કેમ કે આ એક ઉંમર થઈ ગઈ પછી આપણે કોઈ ગુસ્સો કરે કે કોઈ આમ કરે, ટીક ટીક કરે તો આપણે કેટલું ખરાબ લાગે. તો ઇમામ કહે છે કે નહીં, હું તમને સમજાવી દીધું છે, હવે તમારી મરજી છે કે તમે પોતે પોતાનું ડિસિઝન કરો અને સારા બનો. તો આપણા હાથમાં છે. હવે ઇમામ ફરમાવે છે તમારા હાથમાં છે. આપણે પોતાને વિચાર કરીને પોતે જોવું પડશે કે આપણે શું ચાહીએ છીએ, શું આપણી ચાહના શું છે. પી સદરદીન ફિરિસ્તા માફક નેક થઈને ચાલ્યા, તે એ સારા કામ કર્યા, તેથી તેમાં તમે ઘણા મુરીદ થયા. પી સદરદીન બી આપણા જેવો માણસ હતા, ઇમામ બીજા ફરમાનમાં ફરમાવે છે, પણ એ સારા નેક થઈને ચાલ્યા તો એના અંદર એવી તાકાત, રૂહાની તાકાત આવી, એવું ઇલ્મ જ્ઞાન આવ્યું કે એનાથી મુરીદ થયા. એક માણસથી આપણે એમ જોઈએ, એક માણસ પોતાની મહેનત થકી અને ઇમામની દુઆશીશ તો બધા સાથે છે, એ પીરના દરજા ઉપર પહોંચ્યા અને કેટલાને તાળી ગયા છે. તમે શૈતાની કામ કરશો તો શું કાંઈ સહુ કોઈ કહેશે કે તેઓનો દીન પણ શૈતાની હશે. આ તો આપણા અંદર છે ને એક ઓલું ખંજર મારી નાખ્યું, એક ખૂન કાઢી નાખ્યું,
કે હાર્ટ પિયર્સ કરી નાખ્યું કે કોઈ એવી રીતે કે આપણા મઝહબને કે જ્યારે આપણે કોઈ બી ભાઈ બહેન કોઈ બી ખરાબ કામ કરે, શૈતાની કામ કરે, તો તરત જ એનો ધબ્બો, એનું ખરાબ નામ આપણા મઝહબ ઉપર આવે છે કે એ લોકોનો મઝહબની તાલીમ એવી હશે. તો આપણે 1000 વખત વિચારવાનું કોઈ બી ગલત કામ કરવા પહેલા કે આપણે એકલા નથી, આપણા સાથે આપણા બધા ભાઈ બહેનની તરક્કી દુનિયાભરને અટકાયેલી છે અને આપણે ઇમામનું નામ અટકાયેલું છે. તો આપણે એટલું વિચારથી ચાલવાનું છે. આ દુનિયાના અંદર જ્યારે આપણે વિચાર કરશું ને, કેમ કે દુનિયાના અંદર આસાન છે, કેમ કે દુનિયાનો દંડ દેખાય છે, તરત જ દેખાય છે. જ્યારે આપણે એવી રીતે વિચારીએ છીએ ને, પોતાને જોઈએ છે દુનિયામાં આપણે કેવી રીતે ચાલી છે, જ્યારે આપણે જોઈએ છે ને ત્યારે જ આપણે એની એપ્લિકેશન, એની સમજ છે આપણે દીનમાં કરી શકીએ છીએ. કેમ કે દીનમાં કોઈ દેખાતું નથી, કોઈ બી નથી આપણે દંડ કરવા વાળો, કોઈ જોવા વાળો. ચાલી રહ્યું છે જેવી રીતે બી આપણે નરસા કામ કરીએ, કોણ જોવે છે? તો જ્યાં સુધી આપણે પોતાને દુનિયાના અમાલ સારા નથી કરતા, દીનને આપણે કેવી રીતે સંભાળશું? તેના માટે બહુ જરૂરી છે કે દીન અને દુનિયા આપણું એક હોવું જોઈએ. દીન અને દુનિયામાં તફાવત નથી. જ્યાં સુધી આપણે તફાવત રહીને ચાલીએ છીએ, મઝહબનો ફોલો આપણે તફાવત કરીને કરીએ છીએ, તો એ બહુ જ લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે મઝહબની બહુ જ લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે. મિસાલના તौर ઉપર કે હું કહું કે સન્ડેના ગ્લોબલ લેક્ચર્સના અંદર જ્યારે આપણે ઇમામની સ્પીચીસ અગર તમે સાંભળો છો, હું કહીશ તમે સાંભળવી જોઈએ. અગર તમે ઇંગ્લિશ બી નથી સમજતા, તમે સાંભળવું જોઈએ. કેમ કે ઇમામના શબ્દ છે ને, લોકો ઇમામની વાતો કરે છે કે ઇમામ દુનિયાના અંદર કેવી રીતે પ્રચાર કરી રહ્યા છે, અલગ અલગ ચીજોની તાલીમ. કેમ કે ઇમામ આખી દુનિયાનો ઇમામ છે અને આખી દુનિયાને ગાઈડન્સ આપી રહ્યા છે પોતાના સ્પીચથી. અને આપણે જ્યારે સ્માઇલી થઈને એ સ્પીચને સાંભળે તો આપણો તો કાપો તો ખૂન ન નીકળે. ક્યારેક એવી સિચ્યુએશન થતી હોય કે ઇમામ કેવી રીતે દયાળુ છે અને આખી દુનિયાને સમજાવે છે. પણ આપણે કહી છે કે માય બિલવડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, આપણા માટે કેટલી ફિકર કરે છે. જ્યાં જાય છે આપણા માટે જઈએ છીએ, આપણા માટે મહેનત કરતા હોય છે. અને પછી આપણા કામ શૈતાની હોય, આપણા અમાલ ખરાબ હોય, તો આપણે કેટલી શર્મિંદગી થશે. આપણે શું ઇમામને આપણે મોઢું દેખાડશું? જો તમારા કામ સારા હશે તો તમારું દીન પણ સારું કહેવાશે. આ આપણા હાથમાં છે કે આપણે આપણા દીનની પ્રગતિ, દીનની તારીફ કરી શકીએ, દીનને આગળ વધારી શકીએ. આજ અગર ઇમામે આપણો ઇસ્માઇલીનું નામ ઊંચું ન કર્યો હોત તો આપણા ઇસ્માઇલી જે અફઘાની ઇસ્માઇલી છે, કોન્સ્ટન્ટલી જે આવી રહ્યા છે કેનેડાના અંદર. હમણાં સ્પીચના અંદર જ આપણા ભાઈએ બતાવ્યું કે ક્યુબેકના અંદર આટલા ઇસ્માઇલી આપણા આવી ગયા છે, અફઘાની ઇસ્માઇલી. અને એમાં સેન્ટર ખોલી રહ્યા છે ક્યુબેકના અંદર, એવી જગ્યા જ્યાં લાગતું નહોતું કે કોઈ તરક્કી થશે કે કાંઈ થશે. અને ઇમામ આટલું લાંબુ વિચાર કરે છે, સેન્ટર ખોલી રહ્યા છે. અને આખી જમાત અફઘાની જમાત છે, જે લોકો આ કેટલા વર્ષોથી તકલીફમાં રહ્યા છે. ઇમામને એ લોકોને વેસ્ટર્ન કન્ટ્રીના અંદર જગ્યા એમાં એ લોકો રહી શકી રહ્યા છે, કેમ કે ઇમામના એટલા સારા તાલુકાત છે. તો ઇમામ આખો ટાઈમ તો નથી રહેતા. ઇમામના જવા બાદ જેવી સ્માઇલી છે, એ લોકો અગર સારા કામ ન કરે, સારી રીતે ન ચાલે, તો પછી આપણે આપણી આવતી પેઢીઓ માટે, આપણી ગ્લોબલ ઇસ્માઇલી જમાતના માટે કેવી રીતે રસ્તા ખોલશું, કેવી રીતે એ લોકોની પ્રગતિ માટે આપણે સારા કામ કરી શકશું? તો આ આપણો જે ફરજ છે દુનિયાબાને, કેમ કે ઇમામ ફરમાવી રહ્યા છે કે તમારું દિન પણ સારું કહેવાશે. ઇમામની આ ચાહના છે કે જ્યાં આપણે જઈએ આપણા મઝહબની તારીફ થાય. ક્યાંથી થશે? જ્યારે આપણે કહેશું નહીં મને તો ખાલી પોતાની ફિકર કરવાની છે. પોતાની ફિકર જે આપણે વિચાર કરેલી છે, જે સમજેલી છે, બહુ નાની વિચાર છે, બહુ નાનો વિચાર છે, બહુ જ નાનો વિચાર છે. કેમ કે રૂહની પ્રગતિ થઈ નથી શકતી જ્યાં સુધી આપણે દુનિયામાં સારા અમાલ કર્યા નથી. કેમ કે આપણું બદન છે, આપણું રૂહ છે ને અક્કલ છે. આ ત્રણેય ચીજોથી આપણે પાક અને સાફ થવું છે. દુનિયા અને દીનના અંદર કોઈ તફાવત નથી. આપણે એ સમજીને ચાલવાનું છે, એ સમજીને આપણે આપણા મઝહબને પાળવાનું છે. અમે તમારા પીર મુર્શિદ છીએ, તમારો દીન મઝહબ સારો છે, માટે તમે પણ સારા અમાલ કરો. કેટલી વખત ઇમામ આપણને કહેશે
કેવા કેવા તરીકાથી બદલી બદલીને એક જ વાત કરી રહ્યા છે કે આપણે આપણા આમાલ સારા કરવાના છે. ઇબાદત નહીં, બંદગી નહીં, zikr નહીં, ગિરિયાઝારી નહીં, આમાલ સારા કરવાના છે. કેમ કે કોઈ એમ કહે કે હું તો જમાતખાને જાઉં છું, હું તો zikr પણ કરું છું, હું તો ઇબાદત પણ કરું છું, હું તો ગિરિયાઝારી પણ કરું છું, પણ બહાર આવીને આમાલ ખરાબ છે તો બધું કરેલું પાણી થઈ ગયું, બધું કરેલું પાણી થઈ ગયું. આમાલ વગર કોઈ કેટલી બી ઇબાદત કરે એની તરક્કી પ્રગતિ થવાની જ નથી. કેમ કે આ તો એવું થયું ને, આપણે વાત કરીએ કે આપણે તિજોરીમાં સોનું ભર્યું અને પાછળથી ખાડો છે અને શેતાન આવીને બધું ચોરી કરી લઈ ગયો. તો આમાલ ખરાબ છે તો કોઈ તરક્કી જ નથી. આપણા વિચાર, આપણી રહેવાનું કરવાનું જે તરીકો છે એમાં તકવા છે કે નહીં. પહેલું, ખોટું ના બોલવું. હવે ખોટું ના બોલવું દુનિયાવાને આપણે સમજીએ છીએ. આપણા બચ્ચાઓને આપણે કેવી તાલીમ આપીએ છીએ, ખોટું ના બોલવું, ઠીક છે ને. અને પછી રૂહના મકામ ઉપર હંમેશા zikr ઇબાદતના સાથે રહેવાનું. અકલના મકામ ઉપર હંમેશા ઇલ્મ જ્ઞાનના સાથે રહેવાનું. અગર કોઈ ઇલ્મ જ્ઞાનના સાથે નથી રહેતું એ ખોટું બોલે છે. અકલના મકામ ઉપર એ ખોટું બોલે છે. કોઈ અગર zikr ઇબાદત નથી કરતો, ગિરિયાઝારી નથી કરતો, એ રૂહના મકામ ઉપર ખોટું બોલે છે. ખોટું મતલબ એ નિગેટ કરે છે, એ માનતો નથી કે મારી રૂહ છે. કેમ કે ખબર હોય કે રૂહ છે તો રૂહની કેર કરશે. અગર ખબર હોય કે અક્કલ છે તો અક્કલની કેર કરશે, મુઆજત કરશે. પણ જે માણસ એ નથી કરતું, કેમ કે એની એક્ઝિસ્ટન્સ, એનો જે એક આપણા બિંગનો એક હિસ્સો છે, એક પાર્ટ છે, એને એક્સેપ્ટ જ નથી કરતો તો એ ખોટું બોલે છે. તો કેટલી માણસો જે છે લાપરવાહીના અંદર રહેતા હોઈએ છે કે ભાઈ રૂહ બી છે મારી અક્કલ પણ છે. જિસમના બાને મને ખોટું નથી બોલવાનું, કેમ કે માણસો મને ખોટું ન બોલે. પણ રૂહથી ખોટું બોલવાનું આપણે સમજીએ છીએ, અક્કલથી ખોટું બોલવાનું આપણે સમજીએ છીએ. આપણામાંથી કેટલા છે જે લોકો ચોપડીઓ વાંચે છે? ઠીક છે, તમે ફરમાન વાંચો છો, જ્ઞાન વાંચો છો, પણ હવે આપણે શું વધારે પોતાની અક્કલને તાળા ખોલીએ છીએ, વધારે કંઈ વાંચીએ છીએ? શું વાંચીએ છીએ? વાર્તા વાંચીએ છીએ, સ્ટોરી બુક્સ વાંચીએ છીએ, કે કુરાન કે હદીસની ચોપડી વાંચીએ છીએ? શું વાંચીએ છીએ? આપણો ટાઈમ આપણે કેવી રીતે વપરાશ કરીએ છીએ? વર્લ્ડલી તौर પર જ્યારે આપણે સ્ટુડન્ટ હતા, અને અહીંયા નથી ખબર કોઈ સ્ટુડન્ટ છે, પણ કોઈ બી આપણે ચીજની સ્ટડી કરવી હોય તો આપણે હુક ઓર ક્રુક એ વાંચવું પડે અને એમાં આપણે એક્સપર્ટ થવું પડે. એવી રીતે શું આપણા અંદર એ ભાવના છે કે આપણે આ રસ્તા ઉપર બી ઇલ્મને હાંસલ કરી અને આગળ વધી? શું આ વિચાર કરેલું છે આપણે? અમારા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે. ખુલ્લું ખુલ્લું આપણે કહેવામાં આવે છે ખોટું નહીં બોલો. બદનના મકામ ઉપર, રૂહના મકામ ઉપર અને અક્કલના મકામ ઉપર, ત્રણેય મકામના ઉપર આપણને ખોટું બોલવાની મનાઈ છે. મતલબ આપણે રૂહને ક્યારે ભૂલી નથી શકતા, આપણી અક્કલને ક્યારે ભૂલી નથી શકતા. જેવી રીતે આપણે મોઢાથી ભૂખ લાગે છે ને આપણે ખાવાનું ખાઈએ છીએ, આપણે ખાવાની કાંઈક ફિકર થતી હોય કે એવરીડે ખાવું છે, કાંઈક તો કરવું પડશે કેમ કે ભૂખ લાગશે. શું આપણે ખબર પડે છે કે આપણે રૂહને ભૂખ લાગે છે? શું આપણે ખબર પડે છે કે આપણે અક્કલને ભૂખ લાગે છે? અક્કલની અને રૂહની ઉંમર શું છે? બદન તો ખાઈ પીને મોટું થઈ ગયું. અક્કલ અને રૂહની ઉંમર શું છે? એની કેર કરેલી છે કે ખોટું જ બોલું છું કે એ બી જિંદગી છે? તો આપણા મઝહબમાં ખોટું બોલવાની મનાઈ છે. બીજું, પારકા પૈસા લઈ દીનના કામમાં વાપરો એ ગુનો ઘણો જ ખરાબ છે. અગેન દુનિયામાં ઇમામ સમજાવે છે કે દુનિયામાં અગર આપણે ખોટા તરીકાથી પૈસા કમાવીએ છીએ, ગલત તરીકાથી પૈસા કમાવે છે, પછી એનો વપરાશ જમાતખાનામાં કરીએ, દસોંદ આપીએ કે ડોનેશન આપીને કહીએ કે ભાઈ અમે તો મોટા છીએ, તેનો કંઈ ફાયદો નથી. ઇમામ પાસે એ પૈસા કબૂલ નથી થતા. કોઈ પરાયાના માલ ખાઈ જાવો એ ઘણું ખરાબ છે. કોઈ બદકામ કરનાર હોય અથવા તમારા દીનનો વેરી હોય તેનો પૈસો પણ ખાઈ જવું હરામ છે. કોઈ આપણને તકલીફ આપતું હોય, આપણા મઝહબને તકલીફ આપતો હોય, કોઈ બિલકુલ ખરાબ માણસ હોય, આપણું નુકસાન કરતું હોય તો પણ, આપણો દુશ્મન હોય તો પણ એના માટે આપણને ખરાબ વિચાર નથી કરવાના. એના માટે આપણે બદલું લેવું કે આપણે એને તકલીફ આપીએ
એ આપણું કામ નથી. એ લોકો જે કરતા હોય કરે. એમ નથી કહેતા કે પોતાનો બચાવ ન કરો, પણ બચાવ કરવું અને બદલો લેવો આ બે અલગ અલગ વાતો છે. આપણું કામ નથી. બધાને જજ કરવા વાળો એ ખુદા છે, આપણે નથી. આપણે એટલી ઇલ્મ અને અક્કલ હોવું જોઈએ કે આપણે પોતાને બચાવી લઈએ, પછી એનો કામ છે. એ જાણે, એનો ખુદા જાણે. આપણે તો આપણા ખુદાને કહી દીધું કે મને તો માફ કર, મારા ગુનાહ માફ કર. મને કોઈને જજ નથી કરવાનું, મને કોઈને કાંઈ નથી કહેવાનું. તું બધાયનો અંતર્યામી છું, ખાલી મારું નહીં, બધાયનો અંતર્યામી છું. એ જાણે છે ને એ ફેસલો કરશે. તો આપણો દુશ્મન પણ હોય ને, આપણા સાથે દગો કર્યો, આપણા પૈસા લૂંટી લીધા હોય, ખરાબી કરી હોય, એને પણ આપણને જજ નથી કરવાનું. એના સાથે બી આપણે ક્યારે બદલો નથી લેવાનો. આમાંથી તમને ધર્મમાં વાપરશો તો તેનું કાંઈ પણ ફાયદો નહીં થાય, ઉલટા ગુનાહ થશે. કોઈ આપણા પૈસા ખાઈએ તો આપણે દુશ્મની કરીને એના પૈસા લઈ લીધા અને પછી એ પૈસાથી આપણે જમાતખાનામાં વાપરીએ. ઇમામ ફરમાવે છે તો આપણે ઉલટા ગુનાહ કરીએ છીએ. અરે પણ એ મારો પૈસો હતો, એ લઈ લીધો તો મોલા, અહીંયા મારો પૈસો લઈ લીધો, એનો પૈસો નથી લીધો, હકથી નથી લીધો, તો એ ગલત છે. તો ખબર છે ને કે આઈ થિંક મને આગળ આવશે, ક્યાંક વાંચેલું અહીંયા ઇમામે ફરમાવ્યું કે ઝાલિમ કરતા મઝલૂમ થવું સારું. ઇમામ ફરમાવે છે કે તમે કોઈ ઉપર જુલ્મ કરો કે કોઈ તમારા પર જુલ્મ કરે ને એ સારું. કેવી અજીબ વાત છે કે મોલા તું કેવી અમને તાલીમ આપસ. પણ અજીબ ગરીબ તાલીમ મોમિનો માટે છે કે એ લોકોની જે ચાહના હોય છે. એમ નથી કહેતા ઇમામ કે તમે પોતાની હિફાજત નહીં કરો, પોતાની અક્કલ નહીં ચલાવો, પોતાની સંભાળ ન કરો. ના, એમ નથી કહેતા ઇમામ. આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરવાની. આપણે કોઈ અક્કલ વગરના નથી કે જે લોકો બી આવે આપણે બધું સમજીને આપણો ફાયદો પાડી જાય, એમ નથી કહેતા ઇમામ. ઇમામ કહે છે આપણે આપણી અક્કલ રાખવાની છે, આપણને સંભાળ બચાવ કરવાનું છે. પણ એવી સિચ્યુએશનમાં આવી ગયા કે કોઈ દુશ્મન છે, કંઈક થઈ ગયું, આપણે એનાથી બદલો લેવાનું કે એનાથી પૈસા પાછા લેવાના કે એવા કામ કરવા અને પછી એને જમાતખાનામાં વાપરવા, એ ગુનાહના બરાબર છે. આપણે એવા કામ નથી કરવાના. તમારી ઓલાદને તમારા પોતાના દીન ઉપર ચલાવો. તમને ખરાબ સંગત કરવા નહીં આપો. તેમને ખરાબ સંગત કરવા નહીં આપો. ખરાબ સોબત ખરાબ દિનમાં લઈ જશે, એમ નહીં થવા આપો. હવે આ ફરમાન જે છે, અગેન આ જે લાઈન છે, પેરેગ્રાફ છે, બહુ જ મહત્વતા ધરાવે છે કે આપણે પોતાની ઓલાદ, ફિઝિકલ ઓલાદને આપણે સંભાળવાનું છે. એ લોકોને ખરાબ સોબતથી, ખરાબ સંગતથી બચાવવાનું છે. અને આ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. ક્યારેક જ્યારે આપણે મોમિનોથી વાત કરતા હોય કે એ લોકોને પોતાના ઘરના અંદર મઝહબી માહોલ બનાવવાનો હોય, મઝહબ પર અમલ કરવાનો હોય અને બધાએ એક્સટેન્ડેડ ફેમિલીના અંદર એવી રીતે ન ચાલતા હોય, ન સમજતા હોય, તો બહુ મુશ્કેલ છે. અને ઇમામનો હુકમ એ છે કે ખરાબ સોબત હોય એનાથી આપણે દૂર રહેવાનું છે. તો અગર આપણી આસપાસ એવા ખૂબ દુનિયાદાર માણસો છે, તો આપણા માટે ડબલ કઠણાઈ છે કે આપણે પોતાના બચ્ચાઓને દુનિયાના અસરથી બચાવવાનું છે, દુનિયાની ગલત સોબતથી બચાવવાનું છે, અને પોતાને પણ હિંમતથી મઝહબના રસ્તા ઉપર રહેવું છે. જો આમાં ખરાબથી ખરાબ એક્ઝામ્પલ આપણે કહીએ ને તો કોઈ ગેમ્બલિંગની હેબિટ હોય કે ડ્રિંકિંગ કરવાની કે ડ્રગ્સ લેવાની, આ ખરાબમાં ખરાબ આપણે એકદમ જ એ ડિરેક્શનમાં વયા ગયા. તો એ તો આપણે ખબર છે કે આ ખરાબ છે, આ ગલત છે. આપણે આપણા આ ચીજના અંદર નથી પડવાનું. આપણી ફેમિલીને, આપણે પોતાના બચ્ચાઓને બચાવવાનું છે કે આપણે આલ્કોહોલ કે ડ્રગ્સ કે ગેમ્બલિંગ આ આપણું કામ નથી. આ ઇમામની ના ફરમાની છે. પણ આ તો બહુ જ ખરાબ અને એવિડન્ટલી ખરાબ મિસાલ, નેગેટિવ મિસાલ થઈ. એવું પણ હોય કે ઘરના અંદર એવી રીતે બિઝનેસના અંદર એવું કામ એવી રીતે હોય કે ચોરી કરવાનું હોય. જેવી રીતે આપણે સાંભળ્યું છે ને, ઇસ્માઇલ ગાંજી જેની માં જેને કહેતી હતી કે તું વજનના અંદર તું ખોટું કર કે તને પૈસા વધારે મળે. રાઈટ, ઇસ્માઇલ ગાંજીને જ આપણે ગિરનારમાં જાણીએ છીએ. તો એવી રીતે એ મિસાલને દિમાગમાં, મગજમાં રાખીને ફેમિલીના અંદર એવો ધંધો હોય
એવો વેપાર હોય તો આપણે પોતાને સાવચેતીથી અલગ કરવાનું કે આપણે એવું કામ નથી કરવાનું, કેમ કે એવી તો દસોન પણ કબૂલ નહીં થશે. તો આપણે ભલે ઓછું કમાવાનું પણ આપણે સચ્ચાઈથી કમાવાનું અને દસોંદ આપવાનું. આ બીજી ધંધા દુનિયાબાની મિસાલ થઈ. પછી મિસાલ છે કે ફેમિલીના અંદર કેવી પાર્ટીઓ થતી હોય, કીટી પાર્ટી ને ફલાણા પાર્ટી થતી અને દુનિયા 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 થતું હોય અને બચ્ચાઓને એ જ સોબત મળતું હોય કે મને આ જોઈએ છે, મને આ બ્રાન્ડના કપડાં જોઈએ છે, મને આવી ટોય જોઈએ છે, એના પાસે આ છે. એ બી સારી સોબત નથી. કેમ કે એક સ્માઇલી મા બાપ હોય અને એ લોકો એમ જ્ઞાનના અંદર હોય તો એમ બી તો વિચાર કરી શકે છે ને કે હું મારા બચ્ચાને પીર સદરદીન જેવું બનાવીશ. ડોક્ટર અને એન્જિનિયર તો ઠીક છે દુનિયામાં, પણ હું મારા બચ્ચાને મઝહબની પણ તાલીમ આપીશ, મઝહબમાં પણ આગળ કરીશ. એવું આપણે વિચાર કરી શકીએ છીએ. તો એવા યંગ પેરેન્ટ્સ હોય, એ લોકો આવા દિલના અંદર આવો ફેસલો કરી લે અને એ લોકો એવી રીતે ચાલે દુનિયાના અંદર અને દુનિયાની તારીફ અને દુનિયાદારના સાથે રહેવાનું એ લોકો ઓછું કરી નાખે તો થોડાક ટાઈમ સુધી એવું લાગે કે આ તો આપણે એકલા થઈ ગયા છીએ. પણ હકીકતના રસ્તા પર ચાલવાવાળા હંમેશા થોડા જ હોય છે, ઘણા બધા નથી હોતા. હકીકતના રસ્તા પર ચાલવાવાળા હંમેશા થોડા જ હોય છે. અને જ્યારે એ લોકો એવા કામ કરે છે તો એક ટાઈમ એવો આવે છે કે જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે ખરાબ સોબતથી બચાવવાથી આદતો સારી પડી ગઈ. કેવી આદતો? ખોટું બોલવાની આદત નથી, કીનાની આદત નથી, ગીબત કરવાની આદત નથી, હસદથી બચેલા છીએ, જ્ઞાન ઝિકર દુઆ બંદગી વધારે કરવાનો શોખ છે. તો આ બધી ચીજો છે નાનપણથી આપણા બચ્ચાઓને આપણે શીખવાડવાની છે. કેમ કે એક વખત મોટા થઈ ગયા પછી બચ્ચા નથી સાંભળતા, પછી એ લોકો બચ્ચા નથી, પછી અડલ્ટ છે, આપણું કામ પૂરું થઈ ગયું. પણ જ્યારે લોકો નાના છે ત્યારે આપણા ઉપર એક જિમ્મેદારી છે કે આપણે કેવી રીતે એ લોકોને સમજાવીએ છીએ, કેવી સોબતમાં એ લોકોને રાખીએ છીએ. તો જ્યારે આપણે એ લોકોને ખરાબ સોબતમાં રાખશું તો એ લોકો ખરાબીમાં જશે. તો આપણા ઉપર એઝ પેરેન્ટ્સ આ જિમ્મેદારી છે કે આપણે આપણા બચ્ચાઓને સારી સભ્યતા, સારો રસ્તો દેખાડવાનો છે. અને ઇમામ ફરમાવે છે કે આપણી ડ્યુટી છે એમ નથી થવા આપો, એમ નહીં થવા આપો, એવું ન થાય એવી રીતે આપણે કોશિશ કરવાની છે. પારકી औरतને ખરાબ નજરથી જોઈને તમારા દીનને નહીં લજાવતા. કેટલા મીઠાશથી ઇમામ સમજાવે છે કે તમે પોતાના દીનને નહીં લજાવો, પોતાના દીનનું મોઢું તમે શર્મિંદા ન કરો. તમારો દીન હલકો તથા ખોટો કહેવાય એમ નહીં કરો. તમારો દીન સાચું કહેવાય અને તમે ફિરિશ્તા જેવા કહેવાઓ એવા નેક અમાલ કરો. ઇમામની શું ચાહે છે? આપણે આગળ વધીએ, ઊંચી ચડું જોઉં મારા સતગુણની વાટડિયાજી. ફિરિશ્તા જેવા બનવાનું છે. એના માટે આપણે ઊંચું ચડવાનું છે, સારા નેક અમાલ કરવાના છે. તમે તમારા દિન ઉપરથી ખસી નહીં જાતા. ક્યારેથી કે આપણે સિરાતુલ મુસ્તકીમ પર ચાલતા હોઈએ એમાંથી આપણે નીચે ઉતરી નથી જવાનું. તમે સારું અને નરસું બધું સમજો. ખુદા બધું જુએ છે, બધું જુએ છે. તે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. ખુદા હસ્તી ધરાવે છે. તો કોઈ ખુદાને જોવા જાય એને હસ્તી ખુદાની મળશે તો નૂર છે. ઇસ્માઇલીજી ઇલ્મ જ્ઞાનમાં આગળ છે, એ લોકો આ ચીજને સમજી શકશે કે જે નૂર ખુદાનું છે ઇમામના અંદર પણ છે. ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. જેમ કે તમારા દિલમાં ખુદા શાહિદી આપે છે. જ્યારે ઇન્સાન ખરાબ કામ કરે છે ત્યારે ખુદા તેને ચેતવણી આપે છે કે આ ખરાબ કામ છે. ઇન્સાન સમજ્યા છતાં પણ નરસું કામ કરે છે ત્યારે ખુદા તેને છોડી આપે છે. પહેલે ખુદા તેને સારા નરસા કામની ચેતવણી આપે છે. ખુદા ના હોય તો કોણ ચેતવણી આપે? માટે ઇન્સાનને બદકામ કરવા સજાવાળ નથી. માટે ઇન્સાનને બદકામ કરવા સજાવાળ નથી, સારા નથી લાગતા. આ પેરેગ્રાફ અંદર કેટલી બધી વાતો થઈ ગઈ છે કે એક તો સારું નરસું આપણે ટોપિક આપણે સમજી રહ્યા છીએ, સારા અમાલ ખરાબ અમાલની. પણ ખુદા હસ્તી ધરાવે છે. તો ખુદા હસ્તી ધરાવે છે આપણે ઇમામને જાણીએ છીએ. ઇમામ પાસે આખી ફિરિશ્તાની ફૌજ છે. એ ફિરિશ્તા આપણને જોવે છે, આપણે કેવી રીતે અમાલ કરીએ છીએ. આપણે ખબર છે કે આપણા ખંભા પર બે ફિરિશ્તા બેઠેલા.
તો એ ખુદા હસ્તી ધરાવે છે. આપણે ઇમામને તો જોઈ શકીએ છીએ, પણ આ ફેરિશ્તાને જોઈ નથી શકતા. એ લોકો આપણે હર કામને જોતા હોય છે. જે આપણે કરીએ છીએ એ જોઈ રહ્યા છે, અને એ લોકો લખી પણ રહ્યા છે. ઇમામને બધી ચીજની ખબર છે. કેવી રીતે આપણે કહીએ કે એ તો જાણે ચિત્ત કિચોડી. એટલે આપણે સમજાયું ને કે આપણા અંદર ખોટો ખ્યાલ પણ આવ્યો તો એ જાણે છે. તો આપણે સમજવાનું છે કે સારા અને નરસાનો ફરક સમજવાનું છે. અને એમાં કેટલી મહબ્બતથી આપણે સમજાવે છે કે શરૂમાં જ્યારે કોઈ માણસ ગલત કામ કરે છે ને, તો એના દિલના અંદર ખ્યાલ બનીને ખુદા આવે છે. એ ખ્યાલ બનીને શાહિદી આપે છે કે જો આ ખરાબ કામ છે, આ તું નહીં કર. પણ છતાં એ કરે છે. પછી ખુદાને મૂકી આપે છે. કેમ? પોતાની અક્કલ ચલાવી, પોતાની પાર્શિયલ ઇન્ટેલેક્ટ, પોતાની અક્કલને મોટી કરી. જે અંદરથી અવાજ આવી, નાનકડી અવાજ આવી, સાંભળ્યું નહીં. કેમ કે એવું નથી કે આપણને ખબર નથી કે આપણે સારું કરીએ છીએ કે ગલત કરીએ છીએ. આપણે ખબર હોય છે તો પણ આપણે કરીએ છીએ ને, એ મોટી મૂર્ખાઈ છે. અને મોલા ફરમાવે છે કે જે લોકો ઇન્સાન છે ને, એ લોકોને આ શોભા નથી આપતું. કેમ કે ઇમામે ફરમાનના અંદર ઇન્સાન અને હેવાનને બરાબર તફાવત કરેલી. કે માણસો તો બધા હોય છે, પણ માણસનો અંદર અમુક ઇન્સાન હોય છે ને અમુક જાનવર હોય છે. જે લોકો ઇન્સાન છે ને, એ લોકોને આ ચીજ સમજમાં આવે છે. કેમ કે એ લોકોને તો ફેરિશ્તા બનવાનું છે, એ લોકોને તો આગળ વધવાનું છે. તમે સારા થઈને ચાલશો તો મૂરખ હશો તો પણ સારા કહેવાશો. આ ચીજને આપણે જાણવું પડશે. મને આ બહુ જ ગમે કે આપણે એવી રીતે દુનિયાના અંદર જ્યારે આપણે સચ્ચાઈથી ચાલતા હોય ને, તો અમુક માણસો આપણે ગણે, હા આ લોકો કેવા મૂર્ખ છે, નાદાન છે, પોતાનું નુકસાન કરે છે, પોતાનો ટાઈમ ખોટે ખોટ આપે છે, પોતાના વ્યાધિ કરે છે. એન્જોય કરવું જોઈએ ને લાઈફને. એ લોકોને ખબર નથી હોતી કે આ લોકો મોમિન છે. કેમ કે મોમિનની નિગાહ શું ક્યાં હોય છે? ઇમામની ફરમાન બરદારીમાં. તો માણસો એ લોકોને મૂર્ખ સમજતા હોય. આ લોકો તો નુકસાનનું જ કામ કરે છે. કેમ? એ લોકો દુનિયાદાર છે, દુનિયાનો ફાયદો જોવે છે. તો મોમિન એ લોકોને મૂર્ખ લાગતો હોય. પણ ઇમામ શું ફરમાવે છે? તમે સારા થઈને ચાલશો તો મૂર્ખ હશો તો પણ સારા કહેવાશો. કોણ સારું કહેશે આપણને? ઇમામ. આપણે કેના સામે સારું થવાની ઈચ્છા છે? મને આ પસંદ કરે, મારી આ તારીફ કરે, મને દુનિયાદાર લોકો સારું ગણે, તો પછી તો આપણે નુકસાનના ધંધામાં છીએ. સારું જે ગણે આપણે, આપણો મોલા છે ને, એ જ આપણે સારું. બુરા કામનો અંજામ બદ છે. જે લોકો ખોટા કામ કરીને દુનિયામાં તારીફ પામે છે, એનું જે રિઝલ્ટ, એનું જે અંજામ છે એ ખરાબ છે. તો આપણે આ ચીજની સમજ હોવી જોઈએ કે સારું કામ કેના માટે કરી રહ્યા છે. સારા કામની સમજ પણ ક્યારે આવશે, કેવી રીતે આવશે? તો આના અંદર બહુ જ આપણે વિચાર કરવાની જરૂર છે. બહુ વધારે વિચાર કરવાની જરૂર છે. આ અમારા ફરમાન સાંભળી દિલમાં વિચાર કરજો. એક કામથી સાંભળી બીજા કાને કાઢી નહીં નાખતા. વિચારની બહુ જ સખત જરૂર છે. બહુ જ સખત જરૂર છે. અગર આપણે વિચાર નહીં કરશું તો આપણે સમજી નહીં શકશું. થઈ નથી શકતું કે આપણે સમજી શકીએ. તો અહીંયા આપણે એક કુરાનની વર્સને બી જોઈએ કે આપણે બેઠે આપણા દિમાગના અંદર. આ ચેપ્ટર 4 છે, એની વર્સ 80 છે. મારો કોઈ ભાઈ બહેન આવશે આગળ, મને મદદ કરશે ગુજરાતીમાં? જી આલી મદદ નિયામત દીદી. મારી મદદ. જી બિસ્મિલ્લાહ. હિયર ચેપ્ટર 4 વર્સ 80 દેખાય છે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યસ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આ રસૂલ સલવાતુલ્લાહ અલૈહીનું જેને અજ્ઞાન પાલન કર્યું, આજ્ઞા પાલન કર્યું, તેને અલ્લાહ તાલાનું આજ્ઞા પાલન કર્યું. અને જો મોઢું ફેરવી લે તો અમે તમને તેમની ઉપર કોઈ રક્ષક નિગારા બનાવીને નથી મોકલ્યા. તો આપણે બ્રેકેટ ના વાંચવાની જરૂરત ન હોય, પણ આપણે શબ્દ વાંચ્યા. બહુ બ્યુટીફુલ, થેન્ક યુ બેન. કે કેવી રીતે આપણને સમજાવવામાં આવ્યું કે આ રસૂલ ને જે લોકો એની આજ્ઞા પાડે છે, એની ફરમાન બરદારી કરે છે,
એ જ લોકો છે જે લોકોને કહેવામાં આવે છે કે ખુદાની આજ્ઞા પાડી, ખુદાની ફરમાનબરદારી કરી. તો મારે તમે ઇંગ્લિશમાં દેખાડું, ઇંગ્લિશમાં, કેમ કે વધારે ઇંગ્લિશ બી વાંચવાવાળા છે મારા જેવા. તો he who obeys the messenger obeys Allah, but if any turn away, we have not sent thee to watch over there. તો જે લોકો ખુદાની આજ્ઞા પાડે છે, જે લોકો પેગમ્બરની આજ્ઞા પાડે છે, કેમ કે પેગમ્બર દુનિયાની અંદર આવ્યા, રાઈટ, આપણે કુરાનની તંઝીલની તાલીમ દીધી, તો જે લોકો પેગમ્બરની આજ્ઞા પાડે છે, તો આપણે જાણીએ છીએ કે પેગમ્બરની આજ્ઞા પાડવાનું મતલબ એ થયું કે ખુદાની આજ્ઞા પાડી, રાઈટ. અને આપણે આ પણ જાણીએ છીએ કે પેગમ્બરે મૌલા અલીને ગદીરે ખુમના મકામ ઉપર ઇમામ બનાવેલા, ઇમામતનું એલાન થયેલું. તો આપણે જેવી રીતે દુઆના અંદર વાંચીએ છીએ ને કે ખુદાની ઇતાઅત કરી, એવી રીતે કે એવું થયું કે પેગમ્બરની ઇતાઅત કરી, પેગમ્બરની ઇતાઅત કરી એવું થયું કે આપણે ઇમામની ઇતાઅત કરી. તો અહીંયા પણ આપણે એ સમજી શકીએ કે પેગમ્બરની ઇતાઅત, એની આજ્ઞા પાડી, એવું થયું કે આપણે આપણા ઇમામની આજ્ઞા પાડી, અને ઇમામની આજ્ઞા પાડી, પેગમ્બરની આજ્ઞા પાડી, તો એવું થયું કે આપણે ખુદાની આજ્ઞા કરી, ખુદાની ફરમાનબરદારી કરી. પણ જે લોકો પોતાનું મોઢું ફરાવી નાખે છે, પીઠ ફરાવી નાખે છે, મને કોણ જોઈ રહ્યું છે, મને તો કોઈ જોઈ નથી, એ લોકોને પછી ઇમામ શું ફરમાવ્યું, પછી મેં મૂકી દે છે, એ લોકોને પછી ઇમામ મૂકી દે છે. કેમ કે એ લોકો પોતાની મરજીથી જે ફરમાન બરદારી કરવાની જે તાલીમ આપેલી હતી, એ લોકોએ આંખ આડા કાન કર્યા. તો જ્યાં સુધી ફરમાન બરદારીને આપણે બરાબર નહીં સમજશું, ત્યાં સુધી આપણે જે આપણી ચાહના છે ને કે આપણે ઇમામથી મળીએ, આપણે ઇમામના દીદાર કરીએ, રૂહાની નુરાની દીદાર પામીએ અને એના સાથે એક થઈ જઈએ, એ બધી ખ્વાહિશાત જે છે એ પૂરી નથી થવાની. કેમ કે એ તો એવું થયું કે લિપ સર્વિસ છે, એના અંદર જે કન્ડિશન્સ નાખેલી હતી, આપણે દેવામાં આવી હતી, આપણે એ તો પૂરી ન કરી. તો એમાં કેનું વાંક છે? આપણું પોતાનું વાંક છે કે આપણે જે ફરમાન બરદારીની જે એસન્સ છે એ આપણે સમજેલા નહીં. તો અહીંયા એક નાનકડી વાત કહું કે આપણે આમાલની વાત કરીએ છીએ, આમાલના અંદર આપણે અક્કલને આમાલની પણ વાત કરી કે અક્કલને પણ આપણે ખોરાક ખરાવવાની છે. તો જ્યારે આપણે તંઝીલ કુરાનની વાંચીએ છીએ અને પછી એની તાવીલને સમજીએ છીએ, તો આપણે અક્કલને ખરાવીએ છીએ. પણ જેવી રીતે કુરાનને જોઈને માણસો જમાતના માણસો ઇન્ટરેસ્ટ નથી લેતા, તો એ પોતાની અક્કલથી એ ફેસલો કરે છે. કેમ કે એવું નથી કે આપણે આ તાલીમ નથી લઈ શકતા, આપણા ઉપર છે કે આપણે આ તાલીમ લેવાની છે. હવે આ બીજી સૂરા છે, ચેપ્ટર 33 વર્સ 36. જી બેન, તમે વાંચો. જી. અને કોઈ મોમીન પુરુષ અને સ્ત્રીને અલ્લાહ અને તેના રસૂલના ફેસલા પછી પોતાની કોઈ વાતનો અધિકાર બાકી રહેતો નથી. જે કોઈ અલ્લાહ તાલા અને તેના રસૂલની નાફરમાની કરશે તે સ્પષ્ટ ગુમરાહીમાં પડશે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો કેટલી ક્લિયર વર્ડ્સ છે, કેટલી ક્લિયર. આપણે જે ફરમાનના અંદર સમજ્યું, આ જ વાત આપણને ઇમામ સમજાવી રહ્યા છે ક્લિયરલી કે આપણે જ્યારે ફરમાન બરદારી નથી કરતા, કોઈ મોમન માણસ કે પુરુષ કે કોઈ બાઈ એવું વિચાર કરે કે મને એનું અમર, એનું ફરમાન નથી માનવાનું, તો પછી આપણે ચોઈસ કરી, રાઈટ, આપણે પોતાની મરજી ચલાવી. તો બહુ ક્લિયરલી આપણને આ ચીજ સમજાવવામાં આવી ગઈ કે ઇટ ઇઝ નોટ ફિટિંગ ફોર અ બિલીવર. કોઈ મોમિન માણસ કે કોઈ મોમિન બાઈ માટે આ સારું નથી કે એ લોકો પોતાની મરજી ચલાવે. કેના આગળ? જ્યાં ખુદાનો હુકમ આવ્યો, પેગમ્બરનો હુકમ આવી ગયું, પોતે પોતાનો ફેસલો નથી કરવાનો. કેમ કે જે લોકો નાફરમાની કરશે ખુદાની, પેગમ્બરની, એ લોકો એવા થયા કે એ લોકો નાફરમાની કરે છે ઇમામની, અને એ લોકો હકીકતના અંદર પાથ જે સિરાતુલ મુસ્તકીમનો રસ્તો છે એનાથી અજ્ઞા થઈ ગયા છે, એનાથી દૂર થઈ ગયા છે. ઇમામે આપણે ફરમાનના અંદર કેવી ખુલ્લે રીતે આ ચીજ સમજાવી કે
પહેલે ખુદા તેને સારા નરસા કામની ચેતવણી આપે છે. ખુદા ના હોય તો કોણ ચેતવણી આપે? માટે ઇન્સાનને બદ કામ કરવા સજાવાળ નથી. ક્લિયરલી ખુદા ચેતવણી આપે છે. ખુદા પોતે ચેતવણી આપણા દિલના અંદર આપે છે. કેવી રીતે? કે પૈગંબરે જે ચોપડી લાવી એની તાલીમથી, ઇમામના ફરમાન, પીરના જ્ઞાન, આપણા બુઝુર્ગવારે દીનની ચોપડીઓ, જ્યાં સુધી આપણે પોતે ઇલ્મ જ્ઞાનથી ઇલ્મ હાસિલ કરતા નથી, આપણે કેવી રીતે ખબર પડશે કે સારા નરસાનું ફરક શું છે? અને એક વખત સારા નરસાની ફરકની ખબર પડી ગઈ તો પછી આપણે આ પાછી વાંચીએ છીએ કે આ બે પેરેગ્રાફ કે કન્ક્લુઝન માટે, કે તમે સારા થઈને ચાલશો તો મૂર્ખ હશો તો પણ સારા કહેવાશો. બુરા કામનો અંજામ બદ છે. આ અમારા ફરમાન સાંભળી દિલમાં વિચાર કરજો. એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. તો મોલા આપણને શક્તિ આપે કે આપણે ફરમાન બરદારી ઇમામની કરીએ. અહીં આપણે રોકીએ છીએ અને ઇન્શાલ્લાહ આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ ફેરિયલ. જી. Subhanallah, Subhanallah. It is amazing to hear all of these things that we consistently hear it and then we apply these things. And I think we feel at times that it is for somebody else. We are good. You know, that happens quite often that we hear the Farman and we are saying that we are okay, we are good. And we, you know, portray it that it is so and so who doesn't do good. Or it is whoever is doing that, it is for them. At times, I think that's the biggest factor which we miss. And I think listening to these sessions, it always helps to bring it closer to us. Because what Imam is actually talking about, at times we don't understand it. And we try and apply it on others first before we say for ourselves. And I think that's the huge factor we need to implement on ourselves first, that how am I following the Farman? Am I trying to obediently follow as Mawla is saying, or am I conveniently looking at it? I think that's the biggest factor which we keep listening, that we have that weakness. At least I know Nachis have this weakness. And, you know, these sessions actually open our mind to understand and, you know, rethink that what exactly Mawla Papa is talking about. You know, so wonderful explanation about these things. Friends, if you have any questions, any comments, or any reflections, please do come forward. ફેરિયલ નો હેન્ડ ઉપર છે તો ફેરિયલ. Ji, thank you, Niyamat Saiba. So I like the comments that Nevin Saiba made, you know, that we always think કે આ મેસેજ બી મારી પાસે આવ્યો છે, મારે નથી વાંચવાનો પણ મારે ખાલી ફોરવર્ડ કરવાનો છે, you know. So we always, and we do unknowingly, but now when we are learning, when we are in the ilm, now knowingly we are understanding that this is for me. Any Quranic reference is for me. Any Farman that Mawla is doing is for me. So we started learning that, and Shukr Alhamdulillah that you as a teacher, you are helping us, you know, and making us remember all the time that thing. But one more reflection, it just came in my mind that sometimes આપણે એવું વિચારીએ છીએ કે મારે આ ફરમાન નથી કરવું, આ ફરમાન મારા માટે લાગુ નથી પડતું, પણ મારે બીજું ફરમાન હું પૂરું કરીશ. તો why it happens like that we don't follow, આપણે બધા જ ફરમાનને ફોલો નથી કરી શકતા, એન્ડ આપણે ચોઇસ મેક કરીએ છીએ. તો આઈ થિંક there is also one farman of Hazrat Imam, if you can help me out, saying that religion is not a choice, like, you know, it's you don't have to make choice in that. If you are following, then you are tan man dhan, follow everything. So please help me in that if you remember me. તો તમે એકચ્યુઅલી બહુ સરખા રીતે એક્સપ્લેન કરી દીધું યોરસેલ્ફ એકચ્યુઅલી, કે ઇમામ પોતે ફરમાવે છે કે રિલિજનમાં ચોઇસ નથી, પણ આપણે પોતે પોતાની નાકિસ અક્કલને ચલાવીએ છીએ. એની વજહ શું છે કે આપણે ઇલ્મની કમી છે. નંબર પહેલી ચીજ એ છે કે ઇલ્મની કમી છે, અને આપણી સુસ્તી છે, આપણી કાહેલી છે. આપણી જ્યારે કમજોરી હોય છે તો શૈતાન આપણે વધારે સુસ્તીમાં નાખે છે, અને પછી સુસ્તી કરવાની આદત થઈ જાય છે.
અને રિલિજનના અંદર ચોઇસ નથી, આપણે આ કરવાનું છે, કેમ કે આપણી હકીકત જ જે છે એ આપણી રૂહ છે. જેવી રીતે મૌલાના રૂમી કહે છે ને કે માં અમાદા નીસ્તેમ એન સાયા મસ્ત, કે હું તો અહીંયા આવ્યો જ નથી, હું તો આ દુનિયામાં આવ્યો જ નથી, મારો સાયો આવ્યો છે. પણ શું થાય છે કે આપણે આ સાયાને જોઈએ છીએ અને યકીન કરીએ છીએ અને માનીએ છીએ, પણ હકીકતના અંદર આ આપણી હકીકત છે જ નહીં. અગર જ્યાં સુધી ઇલ્મથી આપણે આ હકીકતને સમજતા નથી, દિલના અંદર ભરીને, મગજના અંદર ભરીને નથી રાખતા, તો આપણે દુનિયા જ સાચી લાગે છે. દુનિયાની ખુશીઓ, દુનિયાના વ્યવહાર, દુનિયાની વાતો, બધું જ સાચું લાગે છે. અને આપણે પોતાનો ટાઈમ ખોટા તરીકાથી એ ચીજોના પાછળ જ લગાવીને રાખીએ છીએ. તો બહુ મેટર કરે છે કે આપણા પાસે એટલું ઇલ્મ જ્ઞાન હોય, કેમ કે ઇલ્મ જ્ઞાનના દ્વારા આપણે આપણા અંદર સમજ હોય છે. જ્યારે સમજ હોય છે ને, તો અક્કલના અંદર આ નોલેજના વજહથી જે આ કમાન્ડિંગ સેન્ટર છે, પૂરી બોડીને કમાન્ડ આપે છે કે મને આ કરવાનું છે, અને પૂરી બોડીને ફોલો કરવું પડે છે. પણ જ્યાં સુધી આપણા અક્કલના અંદર અંધેરા છે, તાળા પડેલા છે, ત્યાં સુધી આપણે આનાકાની કરી છે કે આ માનવું છે, આ નથી માનવાનું, આ કરવાનું છે, આ નથી કરવાનું. એટલે જ આપણે સમજાવવામાં આવે છે ને કે આપણી અક્કલ જે છે એ અધૂરી અક્કલ છે, પણ એ અધૂરી અક્કલને ઇલ્મથી ખોરાક દઈને ઇલ્મુલ યકીનના મકામ ઉપર વધારે ને વધારે સ્ટ્રોંગ બનાવી શકવાની આપણા અંદર આ એબિલિટી છે, આપણા અંદર આ તાકાત છે. તો પહેલો પગથિયો જે છે એ ઇલ્મ જ છે. અને ઇલ્મથી આપણે પોતાની નાળ તપાસીએ અને દિન પ્રતિ દિન સારા અને સારા થતા જાય, નરસા બનવાની જે આદતો છે એને મૂકતા જઈએ. અને જે સારા બનવાની હેબિટ છે કે સ્પીડ છે, એનું પણ જે ફેસલો છે, ડિટર્મિનેશન છે, આપણે ઇન્ડિવિજ્યુઅલી કરીએ છીએ. તો હું કરો ક્રૂક આપણા ઉપર છે, ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ આપણે કેવી રીતે. અને જેવી રીતે ઇમામે આપણે ભલામણ આપી કે તમે સોહબત સારાઓની કરો. તો ક્યારેક ક્યારેક જ્યારે આપણે એકલા હોય અને હિંમત તૂટતી હોય, પણ આપણા આસપાસ એવા દોસ્ત હોય, એવા ફેમિલી મેમ્બર્સ હોય જે ઇલ્મ જ્ઞાનના અંદર જ પોતાના અક્કલને ચલાવતા હોય છે, તેનાથી બહુ મદદ અને તાકાત મળે છે કે આપણે ભેગા ભેગા આ રસ્તાના અંદર આપણે આગળ વધતા જઈએ. તો ડેફિનેટલી જ્યારે આપણે આવી મહેફિલના અંદર આવીએ છીએ અને ઇલ્મ જ્ઞાનના અંદર સમજીએ છીએ, તો ઘણી ઉત્સાહ, ઘણી હિંમત, ઘણો જોશ અને જજ્બો આવે છે. પછી એને કન્ટિન્યુ રાખવાનું આપણા પોતાના હાથમાં છે. મહેનત છે, પણ મહેનત કરતા કાંઈ દુનિયામાં થતું નથી, કોઈ ચીજ નથી થતી, દુનિયાની નથી થતી, તો કેવી રીતે દીનની કોઈ ચીજ થશે? તો આ રિમાઇન્ડર જે છે આપણે પોતાને દેતું રહેવું પડશે. તો આપણે વધારે ને વધારે એવા ફેસલા કરીએ જેનાથી આપણી રૂહની, આપણી અક્કલની પ્રગતિ થાય અને આપણે સાચા અને કમ્પ્લીટ એબ્સોલ્યુટ ફરમાનબરદાર મોમિન બની શકીએ. આમીન. નિયામત સાહેબા, જી. મને ફરમાન યાદ આવે છે. મોલા બાપા says our religion is a religion of conviction, not convenience. અરે અમે બધા એવી રીતે જ કરીએ છીએ. જે ફરમાન મને ઈઝી લાગે, I'll do it. The one મને ડિફિકલ્ટ લાગે છે, નથી કરતા. So this is the ફરમાન. નંબર 2, જ્યારે સાડા નરસાનું મોલા બાપા કહે છે કે ચેતવણી આપે છે, એમાં સુલતાન મોહમ્મદ શાહ બીજામાં બી કીધું છે, સાડા અને નરસાનું ફરક શું છે? સારું એ કે તમારો રૂહ અસલ મકાને જાય, ન કે જમીન ઉપર ઢોર મિસાલ જનાવર માફક ખાઈ પીને સુવે. So that was another one. Another thing છે કે મોલા બાપા કે તમારા બચ્ચાને તમે સારી આદત આપો. તો દુનિયાવી બચ્ચાને બરાબર સારી આદત આપવાની. પણ મને એ બી ખ્યાલ આવે છે કે if correct me, કે મારું એક રૂહ છે, મારો આત્મા છે જે કેદખાનામાં છે, એને બેતિલ ખ્યાલમાં મોલા બાપા શાહ કરીમ કે છે કે પ્રોટેક્ટ યોર સોલ, give it affection, કેટલું બધું કે છે કે તાર મારા સોલને. તો જેવી રીતે હું મારા બચ્ચાને નાના હતા તો ધ્યાન રાખતી હતી, એવી રીતે મોલા કે છે કે તારા સોલને બી તું પ્રોટેક્ટ કર, give it affection, give it food. તો એ એક બચ્ચો છે દીન પર, દુનિયાના દીનમાં, કે એને બી સારા ખ્યાલ ને આ સારું ખાવાનું આપવાનું. સુભાનઅલ્લાહ, તમે બહુ સારી રીતે સમજાવ્યું અને રેફરન્સીસ આપ્યા.
તમે મને યાદ દિલાવી દીધું કે સેટરડે મોર્નિંગના અંદર અમે એક જ્ઞાન ડિસ્કસ કર્યું પ્રમાણની ડિસ્કશનના અંદર આ બધું જુગત જોલ સંતોષ પાત્ર કરો. તો એમાં પીર ફરમાવે છે કે ખમ્યા દયા કી દોય મુંદરા પહેરો, કે મમ્મીને કહે છે પીર કે ખમ્યા દયાની મુંદરા પહેરો, દુનિયાની મુંદરા નહીં પહેરો. દુનિયાના એરિંગ પહેરીને શું છે, પણ ખમ્યા અને દયાની મુદ્રા પહેરો. તો એ એટલો બ્યુટિફુલ ડિસ્કશન સેટરડે મોર્નિંગના થયો, અને તમે એ જ વાત રિપીટ કરી રહ્યા છો. આ મોલાની મહેરબાની છે કે એક ક્લાસથી બીજી ક્લાસના અંદર વેલિડેશન અને રિપીટેશન થાય છે. તો આપણે અગર ઓલી ક્લાસ બી સાંભળીએ તો આ કનેક્શન બની જશે બહુ પાકું. સુભાનઅલ્લાહ. થેન્ક યુ ફોર રિમાઇન્ડિંગ. Alhamdulillah, Alhamdulillah, wonderful. Any other friends would like to come forward with any reflection or any comments or any question? Anything which touched your heart, you can come forward and just talk about it. It touched me was કે જ્યારે અમે સારા કામ ખરાબ કામ કરીએ છીએ ત્યારે મોલા બાપા અંદર બેઠો છે અને ચેતવણી આપે છે કે તું ખરાબ કામ કરે છે. બટ સમટાઈમ્સ ઇટ હેપન્સ કે અમને એટલું કરવું છે કે અમે સાંભળતા નથી કે ના ના ઇટ્સ ઓકે, પણ અમને ગાઈડ અંદરથી કરે છે કે તું સારું કર, ખરાબ ન કર, ધીસ ઇઝ બેડ ફોર યુ. સો ધેટ ઇઝ ઇફ વી કેન લિસન ટુ અવર ઇનસાઇડ મોર, તો અમે સિરાતલ મુસ્તકીમ ઉપર સરખી રીતે ચાલી શકશું. સોરી. સુભાનઅલ્લાહ. થેન્ક યુ ફોર શેરિંગ. આમીન. I mean, we have comment from Karima Saiba that it was so helpful to hear how physical good deeds or amals we tend to follow easily due to the laws of each country or community. And in the same way, for spiritual and intellectual deeds, we also have guidance through the Faramins. Wow, beautiful. I see a hand raised. Ji. Shabira. Yeah. So, I mean, the whole thing was really helpful, just made me think deeper about things. But, I think if I understood it correctly, my Gujarati is not the best, is when you say, sometimes intentionally or unintentionally people hurt you as well, or you're sensitive and you're hurt by people. I really appreciated hearing that you don't respond in like, but let it go, leave it to Mola. And I think that's such a good reminder for me, right? That don't respond in thinking and thoughts and how you're going to respond, but just let it go, wish them well and leave it to Mola. So that was, I don't know, I just needed to hear that today. So thank you for that. That's a very important point, Shabira. Very, very important, because એ ઓલ્સો પ્રેક્ટિસથી આવે છે કે આપણે બીજાઓના વિચારના અંદર રહીને જે લોકો આપણે હર્ટ કર્યા કે કોઈ બી સિચ્યુએશન હોય, નાઇન્સાફી કરી, કોઈ બી ચીજ છે, એ લોકોના ખ્યાલના અંદર રહીને આપણે પોતાના બહુ જ વેલ્યુબલ ટાઈમને આપણે વેસ્ટ કરી નાખીએ, કેમ કે એના ખ્યાલના અંદર છે, એના દુઃખના અંદર છે. અને પછી આપણે વિચાર કરીએ કે ભાઈ આ કેવી રીતે કે એ લોકો ગલત છે, ગલત કામ કર્યું છે ને સક્સેસ મળે છે ને પ્રગતિ મળે છે ને પછી આપણે કેવી રીતે આપણે પાછળ રહી જઈએ છીએ ને આવા બધા વિચાર આવે. તો આ બહુ જ ઇમામની રહેમત છે કે કુરાનના અંદર આ દીધેલું છે, જ્ઞાનના અંદર છે, ફરમાનના અંદર છે કે આપણે ઇમામ ઉપર મૂકી દઈએ. અને આ એક કિસ્મનો ટેસ્ટ પણ છે મોમિનના માટે, કેમ કે જ્યારે આપણે કહીએ છીએ ને કે ફોરગીવ કરી નાખો, આસાન થોડી છે ફોરગીવ કરી નાખો, રાઈટ? ફોરગીવ કરવું બહુ મુશ્કેલ છે. પણ અગર તમને મોમિન બનવું છે, અગર તમને અસલના અંદર વાસલ થવું છે, તમને હકનો દીન પાળવું છે અને તમને એ દીનના અંદર બાદશાહ બનવું છે, તો પછી આ પેટી માણસો, દુનિયાદાર જે પેટી લોકો હોય એના પાછળ આપણે આપણા કિંમતી પલ જે છે, કિંમતી ટાઈમ છે, કેમ આપણે વાપરીએ. પણ શું દુનિયાના અંદર શું દુઃખ નથી થતું? દુનિયાના અંદર તકલીફ નથી થતી? બધું થાય છે, માણસ છે તકલીફ થાય છે. પણ મોમિન હંમેશા પોતાની નિગાહને ઊંચે રાખે છે, ઇમામની ફરમાનબરદારીમાં રાખે છે. તો અને પછી જ્યારે આપણે જોઈએ છીએ કે એ તો દીન દુનિયાનો માલિક છે, એનાથી તો કોઈ નાનકડીથી નાનકડી ચીજ પર છુપાઈ નથી શકતી. તો પછી આપણે જ્યારે એને સબમિટ કરી નાખ્યું, એ જ આપણો લોયર છે, જે આપણે જિકર કરીને હસબુન અલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મૌલા,
કે મારો એડવોકેટ ઈ જ છે, મારો લોયર ઈ જ છે, ને મારો મદદગાર, મારો હેલ્પર ઈ જ છે, then why do we need to worry and think at all? So yes, that was a very powerful reflection, Shabira. Thank you for sharing. Welcome. What was the last, thank you for your response. What was the last second Quranic ayat you had read with respect to that? 33 by 36. Okay, thank you. So 4 by 80 we did was actually about obedience, that we need to be obedient. 33 by 36 is actually about disobedience. You know, what happens when Yes. you disobedient. The way Farman said, Imam said, we leave them. Quran says Yes. we leave them. Yeah. Yes. So we follow the same thing. We leave them. Let them do whatever they're doing. Yes. They may think of us as Murakh, Nadan. And Yes. Thank you. Thank you very much. Shukr. Subhanallah, Subhanallah, Alhamdulillah. Thank you so much, Niamat Saiba, for a wonderful session and helping us with small things which we sometimes tend to ignore, but this helps us keep it connected. Thank you so much, friends, for joining. Inshallah, we'll all see you on Thursday and then Saturday morning. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad, Yani Madad. Ya Ali Madad.